મહામાનવ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અખંડ મેઘવાલ સેવા સંસ્થાનમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરી હતી, જેમાં અખંડ મેઘવાલ સેવા સંસ્થાના પ્રમુખ ડોક્ટર અરુણભાઈ આચાર્ય, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના સેક્રેટરી શાંતિલાલભાઈ રાઠોડ, વાવ દલિત સંગઠનના પ્રમુખ પ્રભુભાઈ અડિયલ, સામાજિક આગેવાનો, બહેનો, મહિલાઓ, બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજના આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનમાં આવેલી મુશ્કેલીઓ, પડકારો તેમજ જીવન ગાથાઓ અંગેની ચર્ચા કરી હતી અને લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ઓકે સાહેબ, આજે ભારત રત્ન વિશ્વ માનવ આદરણીય ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે વાવ તાલુકામાં અખંડ મેઘવાલ સમાજ સેવા સંસ્થાન વાવ મુકામે એમની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવેલી, જેમાં સમાજના આગેવાનો અને બાળકો તથા બહેનો હાજરી આપેલી અને તમામે શિક્ષિત બનો, સંગઠિત બનો અને આગળ વધો એ માટેનો જે નારો છે એને અનુસરવા માટે બધાએ તન મન ધનથી સાથે રહીને સહયોગ કરવા માટેની વાત કરી। સાથે સાથે આ સંસ્થામાં ધોરણ 1થી 6ની 1થી 8ની જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એને સહયોગ કરવા, તેમજ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલી રહી છે એ માટેની જે તૈયારી કરી રહ્યા છે એ બધા ઉમેદવારોને મદદ કરવા માટે, તેમજ આગામી 10/5/24ના રોજ જે સમૂહ લગ્નનું આયોજન છે એ માટે પણ વિગતે ચર્ચાઓ કરવામાં આવી અને સમાજનો સારો સહયોગ મળ્યો, જે માટે સમાજનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।